શું તમને પણ કમરમાં દુખાવો થાય છે? તો આ રીલ તમારા માટે જ છે. કમરનો દુખાવો સામાન્ય રીતે દરેક ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે છે. કમરના દુખાવાના કેસ વધવાના આપણે કારણો જોઈશું. આપણી અયોગ્ય જીવનશૈલી, જેમ કે ખોટી પોઝિશનમાં લાંબા સમય સુધી બેસી અથવા ઊભું રહેવું, ખોટી રીતે ભારે વજન ઉચકવું, લાંબા સમય સુધી મુસાફરી કરવાથી, શરીરના વધતા વજનના લીધે, ઓબેસિટીના કારણે, વિટામિન અને ન્યુટ્રિશનના કારણે, પણ ઇમ્બેલેન્સના કારણે, સ્ટ્રેસના કારણે, પડી જવાથી કે કોઈ આકસ્મિક ઈજાના કારણે પણ થઈ શકે છે. અચાનક મસલ ના ખેંચાણથી કમરમાં દુખાવો થઈ શકે છે. અને હવે આપણે જાણીશું કે કમરમાં દુખાવામાં રાહત માટે આપણે શું કરવું જોઈએ. તો પહેલું, નિયમિત યોગ અને કસરત કરવાનું રાખો. લાંબા સમય સુધી બેસવાનું ટાળો. લાંબા સમય સુધી બેઠા પછી યોગ અને કસરત કરો. હોટ અને કોલ્ડ પેકનો ઉપયોગ કરો. કમરના પટ્ટો પહેરો. અને જો તમને પણ આ રીતની તકલીફ હોય તો તમારા નજીકના ફિઝિયોથેરાપિસ્ટ અથવા ઓર્થોપેડિકની મુલાકાત લો.